રોગમુક્ત રહેવાના નિયમો: 1. ઘઉંનો લોટ ચાળવો નહીં. મીઠાનો ઉપયોગ ઓછો કરો. 3. લંચ પહેલા સલાડ ખાઓ. 4. રાત્રિભોજન સમયે દિવસ દરમિયાન ઓછામાં ઓછો ખોરાક લો. 5. શાકભાજીની છાલ ન કાઢો, હળવા હાથે સ્ક્રબ કરો. 6. ભોજનમાં પીળા, નારંગી અને લીલા શાકભાજીનો ઉપયોગ ચોક્કસ કરો. 7. ખોરાકને ગળશો નહીં, ચાવ્યા પછી ખાઓ. 8. ખાંડ ક્યારેય ન ખાઓ. 9. વાસી ખોરાક ક્યારેય ન ખાવો. 10. ફાસ્ટ ફૂડનું સેવન ન કરો. 11. શુદ્ધ તેલ અને તૈયાર તેલ, એલ્યુમિનિયમના વાસણોનો ક્યારે ઉપયોગ ન કરો. 13. માંથી પાણી ક્યારેય પીતા નથી. 14. ફ્રિજ નો ઓછો ઉપયોગ. 15. માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરશો નહીં. 16. પેકેટવાળી વસ્તુઓ ક્યારેય ન ખાવી. ચા કોફી બિલકુલ ન ખાવી. જમતી વખતે વધારે પાણી ન પીવું જોઈએ. વચ્ચે વચ્ચે એક જ વાર પાણી પીવું જોઈએ. જો શક્ય હોય તો જમ્યાના અડધા કલાક પછી પાણી પીવો. 17. દરરોજ યોગ કરવો આપણા શરીર માટે ફાયદાકારક છે. તે આપણને ગંભીર રોગોથી પણ બચાવી શકે છે. 18. ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેના કારણે ઇન્ફેક્શનથી થતા રોગોથી બચી શકાય છે. ખોરાકમાં પૌષ્ટિક ખોરાક, દૂધ, ફળ, અનાજ, લીલા શાકભાજી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. 19. શાકભાજીનો ઉપયોગ હંમેશા ધોયા પછી જ કરવો જોઈએ. 20. ફ્રિજમાં રાખેલ ઠંડુ પાણી પીવાનું ટાળો. તે ગળા માટે તો હાનિકારક છે જ, પરંતુ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે. મિત્રો, તમને આ વાતો ગમી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડિયો લાઈક કરો. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.